આ જે તમે જોઈ રહ્યા છો તે માત્ર પથ્થર કે દિવાલમાંથી છૂટા પડેલા ઈંટના ટુકડા નથી. તે એક સમુદ્રમાં છુપાયેલ અદ્ભુત નગરીના અવશેષ છે. જે નગરી સમય જતા સમુદ્રમાં સમાઈ ગઈ અને નવા નવા રહસ્ય ઊભા કરતી ગઈ. આ એ જ નગરીના અવશેષ છે જેને દુનિયા ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી કહે છે. પણ સમુદ્રમાં કેવી રીતે સમાઈ ગઈ આ નગરી? ચાલો જાણીએ. જય દ્વારકાધીશ મિત્રો. આ નગરી સમુદ્રમાં સમાઈ જવા પાછળ બે શ્રાપ રહેલા છે, જેમાં એક શ્રાપ છે ઋષિમુનિઓનો અને બીજો ગાંધારીનો. આગળના વિડીયોમાં આપણને ઋષિમુનિઓના શ્રાપ વિશે જોયું. જો તમે પહેલા એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો જોતા આવજો. આ વિડીયોમાં આપણે ગાંધારીના શ્રાપ વિશે જોઈશું. કુરુક્ષેત્રમાં યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું, પણ યુદ્ધ ભૂમિ પર એક ભયાનક દ્રશ્ય પડ્યું હતું કે યુદ્ધમાં ભાગ લેનાર કૌરવ વંશનો એક પણ પુરુષ જીવિત ન હતો. આ સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી યુદ્ધભૂમિ પર આવ્યા. ગાંધારીનું હૈયું દુઃખે ભરાઈ ઉઠ્યું, કેમ કે તેને પોતાના 100 પુત્રોનો દેહ આ યુદ્ધભૂમિ ઉપર જોયો. દુર્યોધન, દુશાસન અને તેના બીજા બધા પુત્રો મૃત્યુ પામ્યા હતા. ત્યારે ત્યાં ભગવાન કૃષ્ણ આવે છે અને ગાંધારી ભગવાન કૃષ્ણ તરફ જોઈ આંખોમાં આંસુ, દિલમાં તોફાન લઈ બોલે છે કે હે વાસુદેવ, જો તમે ધાર્યું હોત તો તમે આ યુદ્ધ અટકાવી શક્યા હોત, પણ તમે આ યુદ્ધને અટકાવ્યું નહીં અને આજે મારું બધું જ બળી ગયું. પણ યાદ રાખજો, આવનારા 36 વર્ષમાં તમારો યદુવંશ પોતે જ એકબીજાનો નાશ કરશે. ગાંધારીના આ જ શબ્દ આખા યદુવંશ અને દ્વારકા નગરીના નાશનું કારણ બન્યા. કેમ કે જ્યારે આટલા બધા દુઃખમાં કોઈ માતા શ્રાપ આપે ત્યારે તે શ્રાપ બ્રહ્માંડને પણ સ્વીકારી લેવો પડે છે. આ સમયે કૃષ્ણએ પણ શાંતિથી માથું ઝુકાવ્યું, કારણ કે તે પણ જાણતા હતા કે આ સમય ચક્રનો એક ભાગ છે. ધીમે ધીમે વર્ષો વીતતા ગયા. દ્વારકામાં સુખ ઓછું થવા લાગ્યું અને ધીમે ધીમે દુઃખ વધવા લાગ્યું, કેમ કે ગાંધારીનો શ્રાપ ધીમે ધીમે કામ કરવા લાગ્યો હતો. અને આ જ સમયે કૃષ્ણના પુત્ર સાંબને શ્રાપ મળ્યો કે તારા પેટમાંથી જે જન્મશે એ જ આખા યદુવંશનો નાશ કરશે. અને અંતે ઘાસમાંથી બનેલા તલવાર અને ભાલા મારવા લાગ્યા અને આમ ને આમ આખો યદુવંશ સમાપ્ત થઈ ગયો. જો તમે આ શ્રાપ વિશે જાણવા માંગતા હોય તો આ વિડીયો જોઈ લેજો. આમ આખા યદુવંશની આવી દશા જોઈ બલરામજી દુઃખી હતા. આ સમયે તેમનો દેહ શ્વેત અને પવિત્ર નાગરૂપમાં પરિવર્તન, કેમ કે બલરામજી ભગવાન શેષનાગના અવતાર હતા. તેથી તે નાગનું રૂપ લઈ દરિયામાં સમાઈ ગયા. આમ દુઃખથી ભગવાન કૃષ્ણ પણ એક વૃક્ષની નીચે આવી બેઠા હોય છે. ત્યારે જરા નામના એક શિકારીને ભગવાન કૃષ્ણનો પગ હરણની આંખ જેવો દેખાય છે અને તે અજાણતામાં તીર છોડે છે જે ભગવાન કૃષ્ણના પગમાં વાગે છે. આમ આખા યાદવ કુલનો નાશ થઈ ગયો અને દ્વારકા નગરી પણ સમુદ્રમાં સમાઈ. અને આ જ રીતે માતા ગાંધારીનો શ્રાપ દ્વારકા અને યદુવંશના નાશનું કારણ બને છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ, કેમ કે માગે 1 અને આપે 20, ઈ મારો દ્વારકાનો દેશ.